લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભયાનક મોટો ભૂકંપ આવ્યો। ભાજપના કાર્યકર્તા સંમેલનમાં 1100થી વધુ કોંગ્રેસના કાર્યકર્તા આગેવાન ભાજપમાં જોડાઈ કેસરીઓ ધારણ કર્યો। લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં એક મોટો ભયાનક ભૂકંપ આજે આવ્યો હતો। ભુજના ટાઉન હોલ ખાતે જિલ્લા ભાજપના કાર્યકર્તાઓના સંમેલનમાં સમગ્ર કચ્છમાંથી 1100 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસમાંથી રાજીનામા આપીને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો। તમામ લોકોએ તેમને આવકારીને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી। 1100 કાર્યકર્તાઓ જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે તેને ખાસ કરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહની વિચારધારાને ધ્યાને રાખી અને કોંગ્રેસને રામ રામ કરી અને ભાજપમાં જોડાયા હતા। જેમાં સૌથી મહત્વની વાત છે, મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ કિશોરભાઈ પિંગોલ, રમેશભાઈ કુંવરિયા, અલી મોહમ્મદ જત સહિતના મોટા ગજાના નેતા આજે ભાજપમાં જોડાયા હતા। ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, મુન્દ્રા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તથા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ ચાવડા, જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ, દિલીપ શાહ, ધવલ આચાર્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા। તમામની ઉપસ્થિતિમાં આ કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે ભાજપમાં જોડાયા હતા। ખાસ કરીને શહેર ભાજપના મંત્રી પૂજા કિલાણી, મંદાબેન પટણી, દીપાલીબેન પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સૌથી મેજર ઓપરેશન આજે કચ્છમાં મોટું ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું। મોટા ગજાના નેતાઓ દ્વારા આ ગુપ્ત રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને લોકસભાની ચૂંટણી પૂર્વે આ કોંગ્રેસને એક મોટો ફટકો ગણી શકાય તે પ્રકારનું ઓપરેશન પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું। ઘણા બધા મિત્રોની એક લાગણી હતી કે તમારી શક્તિને સકારાત્મક દિશામાં વાળો, અને આ અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના અનેક મિત્રો કે જે નામી અનામી મિત્રો સાથે અવારનવાર ચર્ચાઓ થતી ત્યારે એ લોકોને પણ એક એવી લાગણી હતી કે ભાઈ તમે સાથે આવો તો વધુ મજબૂત બની શકીએ। અને ખાસ કરીને આજે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સુશાસન નીચે ગુજરાતમાં જ્યારે કામ થઈ રહ્યા છે અને ગુજરાતના પનોતા પુત્ર એવા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની જ્યારે દીર્ઘદ્રષ્ટિને ધ્યાનમાં રાખીને જે દેશમાં સુશાસન ચાલી રહ્યું છે એ સુશાસનને અનુસંધાને અમને પણ એમ થયું કે અમારી શક્તિઓને અમે સકારાત્મક દિશામાં વાળીએ અને આજે મુન્દ્રા શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ, મુન્દ્રા નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શ્રી કિશોરસિંહભાઈ પરમાર, અરવિંદભાઈ પટેલ અને શહેરના સંગઠનના અને તાલુકા સંગઠનના વિવિધ પ્રભારીઓ અને હોદ્દેદારોની હાજરીમાં જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવાનું ગૌરવ થયું છે ત્યારે વધુ પડતો આનંદ થાય છે। અને આવનારા સમય હું ભારતીય જનતા પાર્ટીનો 25-30 વર્ષનો જૂનો કાર્યકર હતો, પણ મેં મારા સમાજના હિતને લઈ કરીને મેં ભારતીય જનતા પાર્ટીના ખોરાથી બહાર નીકળી કરીને સમાજનું સંગઠન ઊભું કર્યું અને 8 વર્ષ સુધી મેં સમાજના કાર્ય માટે થઈને સમાજનું સંગઠન ઊભું કરેલું છે। હું કોઈ બીજી પાર્ટી સાથે સંકળાયેલો કે જોડાયેલો નથી। હજી સુધી જે મારું કામગીરી હતી મેં સમાજના લક્ષ્યને હતી અને અત્યારે પાછો જ્યારે આ મોદી મિશન ચાલી રહ્યું છે ભારત દેશની અંદર, જ્યારે આખી વિકાસની યાત્રા ચાલી રહી છે ત્યારે મારો પણ સમાજ આ વિકાસની યાત્રાથી વંચિત ન રહી જાય એને લક્ષ્યમાં લઈ કરીને હું આજે પાછો પરિપૂર્ણ મારા ઘરની વાપસી કર્યું છું। અને પહેલી વખત કે હું કે કોઈ ભારતીય જનતા પાર્ટીનો છેડો મેં ક્યારે ફાર્યો નહોતો, મેં રાજીનામું ક્યારે આપ્યું નહોતું કે ભારતીય જનતા પાર્ટીએ મને સસ્પેન્ડ પણ નહોતો કર્યો, પણ મારા સમાજને સંગઠિત કરવા માટે થઈને મેં ગુજરાતનો ખૂણે ખૂણો ભીંડી નાખ્યો છે અને મેં ઘણા અંશે સમાજને સંગઠિત પણ કરી છે, જેનો ફાયદો આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને મળશે। પૂરા ભારત વર્ષની આ જે પ્રજા છે જે આજે સ્વીકારવું પડે છે કે યશસ્વી વડાપ્રધાન આપણા લોકલાડીલા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત જ્યારે વિકાસના પંથે અને વિદેશમાં જ્યારે ડંકો વાગતો હોય ભારતનો, ત્યારે આજે આપણે બધાને સ્વીકારવું પડે કે ભારતનું એક જે વિકાસ છે એ આપણે સૌ જાણી શકીએ છીએ। ત્યારે આ વિકાસમાં આપણને આજે જોડાવાનો મને મોકો મળ્યો છે, મને અવસર મળ્યો છે, એ બદલ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું। આવનારા સમયમાં હજી ડબલ તાકાતથી એક જ ભાજપ પાર્ટી એવી છે કે જે પૂરતી રીતે કામ કરી શકે અને
એક કામ કરવાની નિર્ણય શક્તિને હું સ્વીકારી અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. કેટલા કાર્યકરો એક કોંગ્રેસની શક્તિ તરીકે તમે છો, કેટલા કાર્યકર સાથે જોડાયા છો? મારા જોડે જોડાયેલા તમામ વિકાસ બંધુઓ મારા સાથે જોડાયા છે. સમગ્ર કચ્છભરમાંથી મારા સાથે જોડાયેલા સૌ કાર્યકરોને હું આજના દિવસે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે જે વિકાસની ગાથા છે એને આજે બધાએ સ્વીકાર્યું છે. મારા એક ટેલિફોનિક સંદેશથી આજે કચ્છભરમાંથી 501 કાર્યકર્તાઓ મારા સાથે જોડાયા છે. આપ સામાજિક દ્રષ્ટિએ પણ ઘણા આગળ છો, સમાજને લઈને શું કાર્ય કરશે આજે ભારતીય જનતા પાર્ટીનું આટલું મહત્વ અને ક્રેઝ વધ્યું છે એનું કારણ એ કામ બોલે છે અને કામ કરવાની મને પોતાને ધગશ છે અને મારે કાર્યકર્તાઓને પણ કામ જ જોઈએ છે. આજે જ્યારે મને એવું લાગ્યું કે કામ કરવાનો આપણને મોકો નથી મળતો, ક્યાં માણસો ભેગા ન થાય, આપણે ક્યાંય પણ કામ કરવા માટે જઈએ તો આપણને પોતાને નિરાશાજનક એક મહેસૂસ થાય, ત્યારે મને એવું લાગ્યું કે આજે આ ભારતીય જનતા પાર્ટીમાં જે કામ કરવાની જે ધગશ છે એને હું જોઈ અને હું પોતે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી. સાહેબ, ભાજપમાં જોડાણા છો તો કયા કામોને વેગવાન આપશું? આજે કામો તો આપના માધ્યમથી પણ તમે આજે અવાજ ઉપાડો છો તો હું બધાય કામોને સ્વીકાર કરું છું કે નળથી જળની યોજના હોય કે પ્રાથમિક સુવિધાઓ પર ભાજપ પાર્ટીએ એક નાનામાં નાના વર્ગ સુધી એક કામની વ્યાખ્યા સુધી પહોંચ્યા છે. ત્યારે હું આ બધાય કામોને પહેલી પ્રાયોરિટીમાં રાખી અને આમાં કામ કરવાનો અમને અવસર મળે છે ત્યારે હું આ સાથે જોડાઈ જઈશ.